દૂર કરી શકે છે, બરોબર? ઘણીવાર આપણે આપણી લાઈફમાં જ્યારે પરિસ્થિતિ ખરાબ આવે, પરિસ્થિતિ વિપરીત થાય, ત્યારે આપણે એક પ્રશ્ન કરતા હોઈએ છીએ કે પ્રભુ મારી જોડે જ આવું કેમ? મારી જોડે જ આવું કેમ થાય છે? મારી જોડે તમે મને જ કેમ આ સિચ્યુએશનમાં લઈ આવો? પણ આ પ્રશ્ન, આ વિચાર એ શેતાન લઈ આવે છે. અને જ્યારે આપણે આવું કહે છે ત્યારે પ્રભુને બહુ કંટાળો ઉચ્ચારે છે. અને જો એક વસ્તુ સમજાવો કે પ્રભુ ઈસુ જ્યારે પ્રચાર કરવા જતા હતા ત્યારે સભાસ્થાનમાં બોલ કરતા હતા ત્યારે આ બાબત એમને નહીં શીખવાડી. બધી એની આજુબાજુ ઘણી બધી ભીડો હતી, ઘણા બધા લોકો હતા, પણ એમણે એવું નહીં કીધું તારામાં રહેલા અવિશ્વાસને દૂર કર. પણ જ્યારે શિષ્યોની સાથે તારા પ્રભુ એવું કીધું કે તમારામાં રહેલા અવિશ્વાસને દૂર કરો. એટલે આજે બધી જે કોન્ફરન્સોમાં બધી ભીડ આવે છે એના પ્રચાર કરવાની જરૂર નહીં, પણ આ મંડી આ વસ્તુ પ્રચાર કરવાની જરૂર છે. ક્યાં ખબર? આપણે 15 વર્ષથી 20 વર્ષથી પ્રભુ કહીશું, પણ એ અવિશ્વાસનું બીજ કોઈ જગ્યાએ શેતાને નાખેલું હશે અને તમને મને નહીં ખબર પડે. પણ એ અવિશ્વાસના બીજને આપણે દેવના વચન દ્વારા, પવિત્ર આત્માના સામર્થ્ય દ્વારા એ હટાવવાના છે. કેમ કે શેતાનની એક ચાલ છે અને એ ચાલે છે કે વ્યક્તિને એવું લાગે કે બરોબર છે, હું વિશ્વાસમાં બરોબર છું, હું પ્રભુ બરોબર ચાલી રહ્યો છું, પણ કંઈ ના કંઈ એ અવિશ્વાસનું બીજ એના પડેલું હોય છે. અને જ્યાં સુધી એ અવિશ્વાસનું બીજ નહીં નીકળે ત્યાં સુધી પ્રભુ કામ કરતા નથી. બાઇબલ સ્પષ્ટ એવું કહે છે કે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવું એ બનતું નથી. જે સબરું વિશ્વાસથી નથી એ પાપ છે, આવું બાઇબલ કહે છે. માટે આપણે બાઇબલમાંથી થોડા ઉદાહરણો દ્વારા, થોડા વચનો દ્વારા આપણે આજે જોઈશું કે કઈ રીતે શેતાને અવિશ્વાસ લાવ્યો અને કઈ રીતે આપણે અવિશ્વાસને દૂર કરી અને વિશ્વાસમાં સ્થાપન કરીએ. બરોબર? આપણે પહેલેથી જોઈશું ઉત્પત્તિનો બીજો અધ્યાય અને 1 થી 4 કલમ કોઈ વાંચશે? આકાશ તથા પૃથ્વી અને તેના સર્વ સૈન્ય પૂરા થાય. ના ત્રીજો અધ્યાય. હવે યહોવા દેવના બનાવેલા ઈશ્વરના સર્વ જાગતો કરતા સર્વ દૂર હતો અને તેણે સ્ત્રીને કહ્યું કે દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક ફળ તમારે ન ખાવ. સ્ત્રીએ સર્વને કહ્યું કે વાડીના વૃક્ષના ફળ ખાવાની અમને રજા છે, પણ દેવે કહ્યું છે કે વાડીની વૃક્ષના વૃક્ષના ફળને તમારે ખાવું કે અડકવું નહીં, વાંચીને તમે મળો. એટલે સર્પે સ્ત્રીને કહ્યું કે તમે નહીં જ મળશો. બસ અહીંયા શું કહે છે? શેતાને સ્ત્રીની આગળ શું બાબત લઈ આવ્યો? શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? એટલે એના મનમાં શું લઈ આવ્યો? શંકા લઈ આવ્યો. શું લઈ આવ્યો? ડાઉટ લઈ આવ્યો. શું પ્રભુના શબ્દો પર વિશ્વાસ એને કરવાનો હતો તો ભાઈ જે ઝાડ ભલું મોટું ઝાડવાનું છે એ ઝાડના તમારે અડવાનું નહીં. પણ શેતાને ઓલરેડી દેવે એમને એની સ્વરૂપ અને પ્રતિમામાં જ બનાવી, પણ તોય શું કીધું? જો તમે આ ફળ ખાશો ને તો કે દેવ જેવા થઈ જશો. એટલે ખરેખર અહીં પ્રશ્ન કેવો ઉભો કર્યો? શું દેવે તમને ખરેખર એવું કહ્યું છે કે વાડીના હરેક વૃક્ષનું ફળ તમારે ન ખાવું? એટલે સીધું જ નહીં શંકા પેટી, નહીં અવિશ્વાસ પેટી. દેવના શબ્દો પર વિશ્વાસ મૂકવાને બદલે શેતાનના શબ્દો પર વિશ્વાસ મૂકી. એટલે એ અવિશ્વાસ લઈ આવ્યા. ના, અવિશ્વાસ અહીંથી ચાલુ થયો. બરોબર? પછી આપણે જોઈએ ગણના એનો 20મો અધ્યાય અને 7, 8, 10 અને 12મી કલમ કોઈ વાંચશે? અને યહોવાએ મૂસાને કહ્યું, લાકડી લે ને તું તથા તારો ભાઈ હારૂન લોકોને એકઠા કરીને તેઓના દેખતા ખડકને કહો કે તે પોતાનું પાણી આપે, અને તું ખડકમાંથી તેઓને સારું પાણી વહેતું કર. એમ તું જમાતને તથા ઢોર ઢાંકને પાપ. 10મી કલમ. અને મૂસાએ તથા હારૂને ખડક આગળ
મંડળીને એકઠી કરી ને તેણે તેઓને કહ્યું, હવે હે દંગાખોરો સાંભળો, શું અમે તમારે સારું આ ખડકમાંથી પાણી કાઢીએ? અને મૂસાએ પોતાનો હાથ ઉપાડીને ખડકને 2 વાર પોતાની લાકડી મારી અને પાણી પુષ્કળ ફૂટી નીકળ્યું, ને લોકોએ તથા તેઓના ઢોરોએ પણ પીધું. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, મારા પર વિશ્વાસ ન કરતા ઇઝરાયેલ પુત્રોની દ્રષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં. અહીંયા મૂસાને એવું કીધું પહાડને કહે છે કે ત્યાંથી પાણી નીકળે. તો હમણાં મૂસાએ શું કર્યું? લાકડી મારી, લાકડી પર વિશ્વાસ કર્યો. જે પ્રભુએ કીધું હતું એ કર્યું નહીં, પણ જે પ્રભુએ નહોતું કીધું એ લાકડી પર એનો વિશ્વાસ આવી ગયો, પણ પ્રભુના શબ્દો પર નહીં. અને અહીં શું લખ્યું છે કે યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું, મારા પર વિશ્વાસ ન કરતા ઇસ્રાયેલ પુત્રોની દ્રષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં. એટલે જે પ્રભુ પર વિશ્વાસ મૂકવાનો હતો, પ્રભુના શબ્દો પર વિશ્વાસ મૂકવાનો હતો, એ મૂક્યો નહીં, અને પેલી લાકડી પર વિશ્વાસ મૂક્યો. એટલે અવિશ્વાસ માણસનામાં જ્યારે હોય છે ત્યારે આવું કંઈ થાય છે. પછી છે પ્રભુ કહે છે કે હવે તમે એ જગ્યા પર ઇસ્રાયેલ પુત્રોની દ્રષ્ટિમાં તમે મને પવિત્ર મનાવ્યો નહીં, માટે જે દેશ મેં આ મંડળીને આપ્યો છે તેમાં તમે તેઓને પહોંચાડશો નહીં. અવિશ્વાસ આવે તો પ્રભુ કે હવે તમે એ જગ્યાએ આ લોકોને પહોંચાડશો નહીં. એટલે પ્રભુ જે બાબતને નફરત કરે છે, ધિક્કારે છે, એ છે અવિશ્વાસ. આપણે વિશ્વાસ વિશે બહુ વાત કરીએ છીએ, પણ અવિશ્વાસ વિશે વાત કરવાની જરૂર છે કે પ્રભુના લોકોમાં આ વસ્તુ હોય છે, અવિશ્વાસ હોય છે. અને જ્યારે અવિશ્વાસ દૂર થશે ત્યારે વિશ્વાસ સ્થાપન થશે. બીજી એક કલમ છે હીબ્રુ 3 અને એની 12મી કલમ. હીબ્રુ 3 12મી કલમ. એ ભાઈઓ તમે સાવધ રહો, રખેને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ઊંધું થાય, અને તેમ એ ચિંતા દેવજી ઉભરાય. બસ. હે ભાઈઓ, તમે સાવધ રહો, રખે અને તમારામાંના કોઈનું હૃદય અવિશ્વાસના કારણથી ઊંધું થાય, અને તમે તે ચિંતા દેવથી દૂર થઈ જાઓ. એટલે અવિશ્વાસ એ દેવ જોડેથી આપણને સીધા દૂર કરી દેશે. દેવ જોડેના સંબંધમાં વચ્ચે દીવાલ લઈ આવશે, અને અવિશ્વાસ પ્રભુ જોડેથી આપણને અલગ કરી દેશે. અને આ જ શેતાનનું મેન હથિયાર છે કે અવિશ્વાસ માણસના લઈ આવે. પ્રભુ પર શંકા થાય કે હારું મારી પરિસ્થિતિ બદલાતી નહીં, મારું જ ઘરની હાલત ચેન્જ નહીં થતી, મને પ્રભુ આશીર્વાદ આપતો નહીં. અને એવા સમયે જ્યારે શેતાન શું કે ખબર કે તો પેલાનું ઘર કેટલું સારું, એને કેટલા બધા આશીર્વાદ છે, એને પ્રભુએ આટલી બધી રીતે આશીર્વાદિત કર્યું, ભલે કેમ. એટલે આ રીતે શેતાન કામ કરતો હોય છે. પણ આપણે હંમેશા દેવના વચન પર, અને દેવ શું કહે છે, દેવનું વચન શું કહે છે, એના પર જ્યારે આપણે વિશ્વાસ કરીએ છીએ, આઉટ નહીં લાવતા, શંકા નહીં લાવતા, ત્યારે પ્રભુ કામ કરે છે. બરોબર? એટલે અવિશ્વાસને આપણે દૂર કરવો ખૂબ જ જરૂરી છે. માથી 17મો અધ્યાય અને 14 થી 21 કલમ. અને જ્યારે તેઓ લોકોની ભીડ પાસે આવ્યા ત્યારે એક માણસે તેની પાસે આવીને તેની આગળ ઘૂંટણ ટેકવીને કહ્યું કે ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કર, કેમ કે તેને ફેફરાનો દર્દ છે ને તે ઘણો પીડાય છે, કેમ કે તે ઘણીવાર અગ્નિમાં ને ઘણીવાર પાણીમાં પડી જાય છે, અને તેને હું તારા શિષ્યની પાસે લાવ્યો હતો, પણ તેઓ તેને સાજો કરી ન શક્યા. ત્યારે ઈસુએ તેને ઉત્તર દીધો કે ઓ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહીશ? તેને મારી પાસે અહીં લાવો. પછી ઈસુએ તે ભૂતને ધમકાવ્યું, અને તે તેનામાંથી નીકળ્યું, અને છોકરો તે ઘડીથી સાજો થયો. ત્યારે શિષ્યોએ એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે અમે તેને કેમ કાઢી ન શક્યા? ત્યારે તેણે તેઓને કહ્યું કે તમારા અવિશ્વાસને લીધે. કેમ કે હું તમને ખચિત કહું છું કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય
તો તમે આ પહાડને કહેશો કે તું અહીંથી ત્યાં ખસી જા, ને તે ખસી જશે અને તમને કંઈ અશક્ય થશે નહીં. પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જાત નીકળતી નથી. અહીંયા એક ફેફડાવાળો દર્દીને લઈ આવે છે શિષ્યોની પાસે, અને શિષ્યો એને સાજો કરવાનો બહુ પ્રયત્ન કરે છે પણ કશું થતું નહીં. પછી પ્રભુ ઈસુ પાસે લઈ આવે છે. આ પ્રભુ ઈસુ શું કહે છે? શિષ્યો ધમકાવે છે, ઓ આ અવિશ્વાસી તથા આડી પેઢી, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? ક્યાં સુધી હું તમારું સહીશ? તેને મારી પાસે લઈ આવો. અને અધિકારથી એ ઈસુએ જે ભૂતને ધમકાયો. અહીં એવું નહીં લખ્યું બીમારી ધમકાઈ, અહીંયા લખ્યું છે ફેફડાવાળું દર્દ, પણ એવું નહીં લખ્યું બીમારી ધમકાઈ. અહીં લખ્યું છે કે એને ભૂતને ધમકાયો. એટલે આપણે જો એ બીમારીના રૂપમાં એ દુષ્ટ આત્મા આવી બેઠો હશે, આપણે જો પ્રભુમાં વિશ્વાસમાં હોઈશું, પ્રભુ આપણને બતાવશે કે આ રીતનું છે. એટલે વિશ્વાસથી એણે ભૂતને ધમકાયો અને પછી જે એ વ્યક્તિ સાજો થઈ ગયો. પછી શિષ્યો એની પાસે આવે છે અને પૂછે કે પ્રભુ અમે કેમ ના કાઢી શકે? આજે આપણે કોઈ જગ્યાએ મને યાદ છે બહુ પહેલા 10-15 વર્ષ પહેલાની વાત છે. આ તો હું તો સ્ટીવન એક કુટુંબમાં પ્રાર્થના કરવા ગયેલા. આ મને યાદ આવી ગયું એટલો પહેલો છે. તો એ દુષ્ટ આત્મા એટલો બધો ભરે હતો કે અંદર ગયા ને તો અમારા પગ પકડવા. એટલે આ વચન પરથી મને યાદ આવ્યું કે આપણે વિશ્વાસમાં નહીં હોતા તારા આપણી સિચ્યુએશન આવી થાય છે. આપણો કોઈ સેવકને જોઈને આમ કમાન્ડ કરે, ઓય ઈસુ નામમાં નીકળી જા, એટલે આપણને આમ કેવું થોડો પાવર આવે કે ના આપણે બી આવું કરીએ. પણ એવું નહીં હોય. એ એના વિશ્વાસ પ્રમાણે જીવતો હોય છે. એ ઘરમાં અમે ગયા ને જ્યારે આમ પ્રાર્થના કરવા શરૂઆત કરી, તરત જ પેલો એના રહેલો દુષ્ટ આત્મા મારવા માંડ્યો, દિવાલોમાં હાથ મારવા માંડ્યો. અને અમે ધીરે ટૂંકી પ્રાર્થના કરી અને અમને કશું ના કર્યું, પણ અમે ટૂંકી પ્રાર્થના કરી નીકળી. પણ પછી ખબર પડી કે આનો વિશ્વાસ તો હતો જ. જો વિશ્વાસ હોત તો આ સિચ્યુએશન ના થાય. તો ભાઈ ધીરે અમારે ધીરે નીકળી જવું. એટલે પ્રભુએ આપણને અધિકાર આપ્યો છે, મંડળીને અધિકાર આપ્યો છે કે ભાઈ વિશ્વાસ કરનારના હાથે ચમત્કાર થશે. જો માદા ઉપર હાથ મૂકશે એટલે સાજા થશે. પણ એ અવિશ્વાસનું બીજ છે જે આપણને વિશ્વાસમાં આગળ વધવા દેતું નથી. આપણે વાંચીએ માર્કથી 13 અને 58 ની કલમ કોઈ વાંચશે? અને તેઓના અવિશ્વાસને લીધે તેણે ત્યાં ઘણા પરાક્રમી કામ કર્યા નહીં. પ્રભુના ચમત્કારો કરવા હતા, પણ અવિશ્વાસમાં ના લીધે તેણે પરાક્રમી કામો કર્યા નહીં. એટલે તમારા મારા જીવનમાં ચમત્કારો અટકાઈ જાય છે તો સમજી લો કે કઈ વિશ્વાસમાં પ્રોબ્લેમ છે. કઈ જ્યારે પ્રભુનો શિષ્ય તોમા કેરલામાં આવ્યો ત્યારે બ્રાહ્મણોની આગળ એણે શું કર્યું? ચમત્કાર. એ પાણી પેલા લોકો આમ રેડતા તો પાણી સીધો ઉપર ગયો અને તઈ વ્યક્તિઓએ પ્રભુ જીવન સોંપ્યું. એટલે બધી જગ્યાએ આપણે પ્રભુનું વાત કરવા જઈશું તો એ લોકો એકદમ નહીં સ્વીકારે. ત્યાં ચમત્કારની જરૂર પડશે. પ્રભુ ઈસુએ જ્યાં જ્યાં ગયો ત્યાં કશું અમુક કર્યા વગર ડાયરેક્ટ ઈસુનું નામ જ ધમકાવ્યું, દુષ્ટ આત્મા નીકળી ગયો. ત્યાં વ્યક્તિઓ પ્રભુ જીવન સોંપ્યું, વિશ્વાસ કરે, તારણ પામ્યા. એટલે ચમત્કાર એ બહુ જરૂરી છે. દેવ કામ કરે છે ચમત્કાર દ્વારા. અને વિશ્વાસ જો આપણામાં હશે તો આપણી આજુબાજુ બી ઘણા બધા લોકો બીમાર છે, ઘણા બધા લોકો દુષ્ટ આત્માથી ગ્રસિત છે. જો આપણે પ્રભુ ઈસુના નામને લઈ જઈશું તો એ જગ્યા પરથી દેવ એમના જીવનમાં બીમારીઓ અને દુષ્ટ આત્માથી છોડાવશે અને એ લોકો પ્રભુમાં આવશે. એટલે કે ત્યાં અવિશ્વાસના જોઈને પ્રભુએ કામ કરવાનું પરાક્રમી કામો કર્યા નહીં. એટલે અવિશ્વાસ દૂર થાય એ બહુ જરૂરી છે. પછી આપણે વાંચીએ યોહાન 20 અને 20 થી 28 ની કલમ. તેણે પોતાના હાથ તથા પૂંછ જોડે દેખાડ્યા. માટે શિષ્યો પ્રભુને જોઈને હસતા. અરે સોરી 24 થી 28. પણ ઈસુ આવ્યો ત્યારે તેમાં 12 નામનો એક જે દિદુમસ કહેવાતો હતો
એ તેઓની સાથે નહોતો. તેથી બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમે તમને જોયો છે. પણ તેણે તેઓને કહ્યું કે તેના હાથમાં પીલાઓના ભેદ જોયા વિના તથા મારી આંગળી પીલાઓના ભેદમાં મૂક્યા વિના તથા તેની ઊંઘમાં મારો હાથ ધર્યા વિના હું વિશ્વાસ કરવાનો નથી. 8 દાડા પછી ફરીથી તેના શિષ્યો ઘરમાં હતા. તેમાં પણ તેઓની સાથે હતો. ત્યારે ઘરના બંધ કર્યા છતાં ઈસુએ આવીને વચમાં ઊભા રહીને કહ્યું કે તમને શાંતિ થાવ. પછી તે પોતાને કહે છે કે તારી આંગળી અહીં સુધી પહોંચાડીને મારા હાથ ધો અને તારો હાથ કાબો કરીને મારી સંભાળ અને અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. રોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તેને કહે છે કે તે મને જોયું છે માટે તે વિશ્વાસ કરે છે. જોડે જોયા વિના વિશ્વાસ કર્યો છે તેને કહ્યું. પ્રભુ પહેલા કીધું શિષ્યોને ખાસ આ બાબત શીખવી રહેલા, હોમાના બાબત શીખવાડી. તું લખ્યું છે તું અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. એટલે કે કૂપમાં હાથ ના એનામાં રહેલો અવિશ્વાસના પ્રભુએ દૂર કર્યો. તો કૂપમાં હાથ નાખ્યો અને પછી વિશ્વાસ કર્યો. પણ અહીંયા વચન એમ કે છે કે જે તે તો જોઈને વિશ્વાસ કર્યો, પણ જે લોકોએ નહીં જોયા અને વિશ્વાસ કરશે એના માટે બહુ ધન્યવાદ છે. અને આપણા માટે બહુ મોટી વાત છે, ધન્યતાવાળી વાત છે કે આપણે પ્રભુ જોયા નથી પણ આપણે વિશ્વાસ કરીએ છીએ. અને એ બહુ મોટી બાબત છે. પણ અહીં થોમાન પ્રભુ શું કહે છે? અવિશ્વાસી ન રહે પણ વિશ્વાસી થા. એટલે પ્રભુને નથી ગમતો પક્ષપક્ષ સ્વભાવ. પ્રભુ નથી ગમતું જ્યારે એના લોકો, મંડળીના લોકો ડાઉટ કરેલા હોય. આપણે જ્યારે ડાઉટ કરીએ છીએ, શંકા લાવીએ છીએ મનમાં, પરિસ્થિતિ જ્યારે ખરાબ થાય ત્યારે એમ થાય છે કે આવો પ્રભુ પાછળ નહીં ચાલે, આવો થોડી વાર અમને બેલ દેવું છે. આવું જ્યારે કરે છે ત્યારે પ્રભુને બહુ દુઃખ થાય છે. પ્રભુ એ વસ્તુને ધિક્કારે છે. અને ગમે તેવી સિચ્યુએશન આવ પણ આપણે પ્રભુમાં વિશ્વાસમાં ટકી રહીએ. વિશ્વાસ પાઉલ તિમોથી લખે છે ત્યારે એવું કહે છે વિશ્વાસની સારી લડાઈ. એટલે વિશ્વાસથી આપણે ઊભું રહેવું પડશે. વિશ્વાસથી આપણે સારી લડાઈ લડવી પડશે. અને વિશ્વાસ ક્યારે ઊભા રહીશું? પહેલું અવિશ્વાસને આપણામાંથી દૂર કરવો પડશે. બરોબર? હવે થોડા વચનો ચેતવણી રૂપ છે જે મંડળીને પ્રભુ કહેવા માંગે છે. આવો વાંચીએ. પ્રકટીકરણ 1મી સદાયની 8મી કલમ. આ હું બી આવી ગયો. મારા માટે આ વચન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો હું આ કોઈને પર્ટિક્યુલર કોઈ વ્યક્તિ નહીં કહી રહ્યો, પણ મારા માટે જે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. પણ બીકણો, અવિશ્વાસીઓ, ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો તથા સગડા જુઠ્ઠાઓનો ભાગ અગ્નિ તથા ગંધકથી બળનારી ખાઈમાં છે. એ જ બીજું મરણ છે. હા, તો અહીં પહેલું લખ્યું છે. પહેલું કે બીકણો, પછી કે અવિશ્વાસીઓ, પછી કે ભ્રષ્ટ થયેલા, ખૂનીઓ, વ્યભિચારીઓ, જાદુક્રિયા કરનારા, મૂર્તિ પૂજકો, સગડા જુઠ્ઠાઓનો ભાગ એટલે કે ગંધકથી બળનારી ખાઈમાં છે. અને એ જ બીજું મરણ છે. આપણે આ લાગે થોડો વિશ્વાસ કરી પ્રભુ પાછળ ચાલી જઈશું, નહીં ચાલે. અંત સુધી જે ટકશે એ તારણ છે. અંત સુધી, છેલ્લા શ્વાસ સુધી પ્રભુ પર વિશ્વાસુ રહેવું પડશે. પછી ગમે તેવી સિચ્યુએશન આવશે, શેતાન ગમે તેવા અવરોધો લાવશે, એવી પરિસ્થિતિ એ લાવશે કે આપણે હલનડોલન થઈશું. શિષ્યોની ઘોડીમાં પ્રભુ ઈસુ હતા તો એ દીધે કે પ્રભુ આ તોફાનને શાંત કર. પ્રભુ કે ઓ અવિશ્વાસો, ક્યાં સુધી હું તમારી સાથે રહીશ? સાથે પ્રભુ ઈસુ હતા તો એ અવિશ્વાસ હતો. એટલે આજે મંડળીમાં બી આપણે ભલે પવિત્ર આત્મા પામી લીધો પણ અવિશ્વાસ હોય છે. અને એ જ્યાં સુધી દૂર નહીં થાય ત્યાં સુધી વિશ્વાસ આવશે નહીં. અને આપણા ઉપર કહે છે કે આ વ્યક્તિ વિશ્વાસમાં વૃદ્ધિ નહીં પામતો, આપણો વિશ્વાસમાં સ્થાપન નહીં કર્યું. પણ એ એટલા માટે નહીં કર્યું કે એની અંદર અવિશ્વાસનું બીજ હોય છે. અને જ્યાં સુધી અવિશ્વાસનું બીજ દૂર નહીં થાય ત્યાં સુધી વ્યક્તિ વિશ્વાસમાં સ્થાપન નહીં થાય. બરોબર? બીજું એક વચન વાંચીએ. તિમોથીનો પત્ર, પહેલો તિમોથીનો પત્ર 5મો અધ્યાય 8મી કલમ. પોતાની પહેલો દિનનો 5મો અધ્યાય 8મી કલમ.
પણ જે માણસ પોતાની ને વિકૃતિ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી, એના વિશ્વાસનો ત્યાગ કર્યો છે એમ સમજ, એ તો અવિશ્વાસનો કરતા પણ વિરોધ. તો અહીંયા લખ્યું છે જે માણસ પોતાની ને વિશેષ કરીને પોતાના કુટુંબની સંભાળ રાખતો નથી તે એને વિશ્વાસનો ત્યાગ કર્યો છે, અને એમ સમજવું તે તો અવિશ્વાસી કરતા પણ ભૂંડો છે. એટલે જ્યારે આપણે મંડળીમાં છે ત્યારે આપણી જવાબદારી એ આવે છે કે ભાઈ આપણે આપણા કુટુંબની સંભાળ રાખીએ, આપણે એમને વિશ્વાસમાં સ્થાપન કરીએ. અને એક કામ એવું કરી શકાય કે ભાઈ જેટલા મંડળીના કુટુંબો છે, આ તો મારી પર્ટિક્યુલર હું સલાહ આપું છું કે ભાઈ દરરોજ અડધો કલાક, ભલે આખો દિવસ નોકરી ગયા, આખો દિવસ કામ કર્યું, બધું કર્યું, પણ સાંજે જ્યારે બધા ઘરે એકઠા થયા ત્યારે એક કામ કરવાનું. હવે અડધો કલાક આજે ચલો વર્શિપ કરીએ, અડધો કલાક પ્રભુની આવાજ સ્તુતિ કરીએ, અડધો કલાક કંઈક પ્રભુના વચનમાંથી એના શીખીએ, શેર કરીએ. અને જ્યારે આવ્યું આપણે કરીશું ત્યારે ધીરે ધીરે તમને શરૂઆતમાં શેતાન અટેક કરશે, એ બેસવા નહીં દે, અવરોધો લઈ આવશે, પછી એ સમય લઈ આવશે. પણ જ્યારે જ્યારે દરરોજ એ પ્રાર્થનાની વેદી સળગતી થશે, એ વચન મનન કરવાનું સળગતું થશે, ધીરે ધીરે પ્રભુ એ વિશ્વાસને લે. એટલે જ્યારે આપણે આવું કરીશું ત્યારે પ્રભુ બહુ અદ્ભુત રીતે કામ કરશે. બરોબર? ફરી એક વાર છે લુક 12 અને 41 થી 46 કરો. પિત્તરે પૂછ્યું કે પ્રભુ તું આ દ્રષ્ટાંત અમને કે સર્વને કહે છે? પ્રભુએ કહ્યું કે જેને તેનો ધણી પોતાના ઘરનાઓને યોગ્ય સમયે અન્ન આપવા સારું પોતાના ઘર પર ઠરાવશે, એવો વિશ્વાસુ તથા સાણો કારભારી કોણ છે? જે દાસને તેનો ધણી આવીને એમ કરતો જોશે તેને ધન્ય છે. હું તમને સાચું કહું છું કે તે પોતાની સર્વ માલ મિલકત પર તેને કારભારી ઠરાવશે. પણ જો તે દાસ પોતાના મનમાં કહેશે કે મારો ધણી આવતા વાર લગાડે છે, અને દાસોને તથા દાસીઓને મારવા માંડશે અને ખાવા પીવા તથા છાપટો થવા માંડશે, તો જે દહાડે તે વાટ જોતો નથી ને જે ઘડી તે જાણતો નથી, તે ઘડીએ તે દાસનો ધણી આવશે ને તેને કાપી નાખશે, તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે. જે દાસ પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહીં હોય અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય, તે ઘણો માર ખાશે. બસ જો કે જે દાસ પોતાના ધણીની ઈચ્છા જાણ્યા છતાં પોતે સિદ્ધ થયો નહીં હોય અને તેની ઈચ્છા પ્રમાણે વર્ત્યો નહીં હોય, તે ઘણો માર ખાશે, અને કે તેનો ભાગ અવિશ્વાસીઓની સાથે ઠરાવશે. એટલે આ વચન પરથી ખબર પડે પ્રભુ ન્યાય જ્યારે કરશે ત્યારે આપણા વિશ્વાસને જોશે. એ વિશ્વાસ તો ભાઈ આ વ્યક્તિ કેટલા વિશ્વાસમાં ઉભો રહ્યો, કેટલા વિશ્વાસમાં એને કામ કર્યું. એમ કઈ ખોટું લખ્યું છે કે અવિશ્વાસીઓનો ભાગ. એટલે નર્કમાં એ વ્યક્તિ હશે જેણે વિશ્વાસ નહીં કર્યો, જે વિશ્વાસમાં પાછો પડી ગયો છે, જેણે વિશ્વાસ કરવાનું છોડી દીધું હશે. એટલે આ વિશ્વાસુ તથા સાણો કારભારી, અને પછી આખું લખ્યું છે કે તેનો ભાગ તો કે અવિશ્વાસીઓની સાથે એ ઠરાવશે. એટલે આપણે બહુ જ સાવધાન રહેવાની જરૂર છે, બહુ જ કેરફુલ રહેવાની જરૂર છે કે ભાઈ આપણા જીવનને આપણે ચેક કરવાની જરૂર છે કે મારામાં એ અવિશ્વાસ તો નહીં. જ્યારે લાજરસ મરી ગયો ત્યારે શિષ્યો કઈ બેઠા રડી રહ્યા, એમનો વિશ્વાસ નતો પ્રભુ ઈસુ આ સાદા કરશે એટલે રડી રહ્યા. એટલે પ્રભુ ઈસુ જોયું અને કે શિષ્યો આ રડી રહ્યા છે એટલે કે ઈસુ રડ્યો, પણ એ 4 દિવસની ગંધાતી લાશ નહીં પ્રભુએ સાજી કરી. પ્રભુ ઈસુ એમની સાથે હતો પણ વિશ્વાસ નતો, અવિશ્વાસ હતો. એટલે આજે પણ આપણે એમ કહે છે પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારી સાથે છે, પણ જો એ અવિશ્વાસ હશે તો પ્રભુ કશું કરશે નહીં. એના ઘણા બધા કામો કરવા માટે પ્રભુ એ સ્ટોપ થઈ જશે. એટલા માટે ખાસ આપણે સાવચેત રહીએ, જાગૃત રહીએ અને આપણે વિશ્વાસમાં વધારે આગળ વધીએ. બરોબર? આ બધું વિશ્વાસ વિશે જોઈએ. એક અલગ છેલ્લી જોઈ લઈએ. યાકૂબ એનો પહેલો અધ્યાય
અને એની અવિશ્વાસ વિશે શું કહેશો ભાઈ? યાકૂબ એનો પહેલો અધ્યાય 6 થી 7મી કલમ. પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવું, કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા તથા અફળાતા સમુદ્રના મોજાના જેવો છે. એવા માણસે પ્રભુ તરફથી તેને કંઈ મળશે એવું ન ધારવું. પરંતુ કોઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગો. કેમ કે જો કોઈ સંદેહ રાખે છે તો પવનથી ઉછળતા તથા અફળાતા સમુદ્રના મોજા જેવો છે. અને એવા માણસે પ્રભુ તરફથી કંઈ મળશે એમ ન ધારવું. એટલે એ ચોખ્ખું લખી દીધું, સંદેહ આવ્યો એટલે પછી ગયું. પ્રભુને આ બાબત ગમતી જ નથી. પ્રભુ આ બાબતને ધિક્કારે છે. જ્યારે એના લોકો ડાઉટ કરે છે, શંકા કરે છે. અને જ્યારે આપણે ઇનડાયરેક્ટલી પ્રભુ શું કહે છે? પ્રભુ તું આ નહીં કરી શકે, આ સિચ્યુએશનને તું નહીં બદલી શકે, તું નહીં ચેન્જ કરી શકે. આ સૃષ્ટિ કરતા પરમેશ્વર જેણે આકાશને પૃથ્વી બનાવ્યા એને આપણે એમ કહીશું તો ભાઈ આ તો નહીં બદલી શકતો, એના માટે શક્તિનો ખેલ છે. પણ જ્યારે આપણા મનમાં એવું કરી દે છે તો પ્રભુ ના ડાઉટ લાવે છે, શંકા લાવે છે. સ્ત્રીના મનમાં શું લે? ડાઉટ લે, શંકા લે. એટલે આપણા જીવનમાં શેતાન આવું જ કરશે. બધું બહુ સારું હશે, વ્યક્તિ પ્રાર્થનામાં કરતો હશે, વચને વાંચતો હશે, પણ કંઈકની કોઈ જગ્યાએ ડાઉટ હશે, કોઈકની કોઈ જગ્યાએ અવિશ્વાસ હશે. પણ એના કારણે એ પ્રોબ્લેમમાં આવતો હશે. હવે આપણે વિશ્વાસ વિશે જોઈએ. માથી 8 અને 5 થી 11 આ વ્યક્તિનો વિશ્વાસ જોજો, બહુ જબરદસ્ત. 8 થી 8 અને 5 થી 11. અને ઈસુ કફરનહૂમમાં બેઠો ત્યારે એક જમાદારે તેની પાસે આવીને તેને વિનંતી કરી કે ઓ પ્રભુ, મારો ચાકર ઘરમાં પક્ષઘાતી થઈને પડેલો છે ને તેને ભારે પીડા થાય છે. ત્યારે તે તેને કહે છે કે હું આવીને તેને સાજો કરીશ. અને જમાદારે ઉત્તર દીધો કે ઓ પ્રભુ, તું મારા છાપરા તળે આવે એવો હું યોગ્ય નથી, પણ તું કેવળ શબ્દ કહે એટલે મારો ચાકર સાજો થશે. કેમ કે હું પણ પરાધીન માણસ છું ને સિપાઈઓ મારે સ્વાધીન છે. અને એકને હું કહું છું કે જા ને તે જાય છે, અને બીજાને કહું છું કે આવ ને તે આવે છે, અને મારા દાસને કહું છું કે એ કર ને તે કરે છે. ત્યારે ઈસુ તે સાંભળીને અચરત થયો ને પાછળ આવનારાઓને તેણે કહ્યું કે હું તમને ખચિત કહું છું કે એટલો વિશ્વાસ મેં ઇઝરાયલમાં પણ જોયો નથી. અને હું તમને કહું છું કે પૂર્વથી તથા પશ્ચિમથી ઘણા લોકો આવશે ને ઇબ્રાહિમની તથા ઈસહાકની તથા યાકૂબની સાથે આકાશના રાજ્યમાં બેસશે. પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નખાશે કે જ્યાં રડવું ને દાંત પીસવું થશે. અને ઈસુએ તે જમાદારને કહ્યું કે જા, જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ. ને તે જ ઘડીએ તેનો ચાકર સાજો થયો. જેવો તે વિશ્વાસ કર્યો છે તેવું જ તને થાવ. આ જમાદાર પ્રભુ ઈસુ કહે છે મારા છાપરા તું આ એટલું હું યોગ્ય નથી, પણ ખાલી તે શબ્દ બોલી દે એટલે કે મારો ચાકર સાજો થઈ જશે. એને પ્રભુ ઈસુના શબ્દો પર વિશ્વાસ હતો. આજે આપણી જોડે બાઇબલ છે અને એ એના મુખમાંથી નીકળેલા શબ્દો છે. જો આપણે એના પર વિશ્વાસ કરી દઈએ તો પ્રભુ બહુ અદ્ભુત કામ કરશે. તમે તેવી સિચ્યુએશન કેમ ના, પણ આ વચનો એના પર વિશ્વાસ મૂકીશું તો પ્રભુ તો બહુ કામ કરવા માટે તૈયાર છે. પણ જો નહીં મૂકીએ, ડાઉટ લાવીએ, શંકા લાવીશું તો પ્રભુ કહેશે ભાઈ તું એવી પરિસ્થિતિમાં નહીં. પછી ગમે તેટલી મંડળીઓ બદલીશું, ગમે તેટલી જગ્યાએ જઈશું, ગમે તેટલી સારી મીટિંગ કોમ જઈશું, ગમે તેટલા અભિષેક સેવકો આવી બહાર મૂકશે પણ કશું થશે નહીં. કેમ? જે પ્રભુને જોઈએ છે, પ્રભુએ આ જગ્યાએ વિશ્વાસ ન જોયો. તારા વિશ્વાસ પ્રમાણે તને થાય. આખું માર્ટી માર્ક લુક યોહાન વાંચતું નથી, એમાં બધી જગ્યાએ એક જ વિશ્વાસ પ્રભુ જુએ. તારા વિશ્વાસ પ્રમાણે તને થાય, તારા વિશ્વાસ પ્રમાણે તને થાય. એટલે પ્રભુ એ વિશ્વાસ જોવે છે. જો આપણે એ વિશ્વાસમાં ઉભા રહીશું, વિશ્વાસ એ પ્રભુના શબ્દો પર વિશ્વાસ કરીશું તો પ્રભુ બહુ અદ્ભુત કામ કરશે. બરોબર? હમણાં હું એક ચર્ચની સાક્ષી સાંભળી રહ્યો. એક હિન્દુ ફેમિલી, પણ એમની છોકરી
છેલ્લા 2 કલાકની કે ડેટ થઈ ગઈ, પણ એમણે એમના પાસ્ટરને ફોન કર્યો અને પાસ્ટરે ખાલી ફોન પર એમ કીધું, પાસ્ટરને એવું કીધું છોકરી મરી ગઈ છે, પણ એ પાસ્ટર એવું કીધું આ વચન પ્રમાણે યશાયામાં લખ્યું છે કે ઈસુના ફોડથી તમે સાજા થઈ ગયેલા છો. અને એ બેને કે આ વચન લઈને એ છોકરીના માથે હાથ મૂકીને એ વચન બોલ્યા કરી અને પ્રાર્થના કરી અને તમને માનો 3 કલાક પછી એ છોકરીના જીવ આવ્યો. અને 3 કલાક પછી એ છોકરી જીવતી થઈ અને આ પેપરમાં લેખ આવ્યો, ડોક્ટરે ડેથ ડિક્લેર કરી દીધેલું, સીપીઆર આલે બધુંય કર્યું, અંદર પેપરમાં આવ્યું કે ભાઈ ડેથ થઈ ગઈ, પણ 3 કલાક પછી નવી રીતે પ્રભુએ એમાં જીવન આપ્યું. એટલે વિશ્વાસથી એ માં વિશ્વાસથી બેસી ગઈ કે ના, વિશ્વાસ પ્રભુ ઈસુ પર કર્યો અને પ્રભુ એ સારી થઈ જશે. ડોક્ટરે કહી દીધું પતી ગયું છે, આવો પેલું વાઈટ કપડું નાખી દઈએ, પણ એ બેને વાઈટ કપડું નાખવા દીધું નહીં. એટલે આપણા પણ જીવનમાં સિચ્યુએશનો આવશે સમજવાનું, પણ વિશ્વાસમાં ઊભા રહીશું. ભલે પરિસ્થિતિ ગમે તેવી આવો, ગમે સમજાય ના સમજાય. સાદરાક મેષાક અબેદનગો શું કર્યું? અગ્નિ ભઠ્ઠી નાખી દીધા, પણ એ લોકો કે ભલે અમને દેવ છોડાવો ના છોડાવો, પણ કે એની મૂર્તિઓ આગળ તો નહીં થતી. માન પ્રભુ ઉતરી પડ્યા, એમના વિશ્વાસ નથી. એટલે ભલે સિચ્યુએશનમાં ગમે તેવી કેમ ના રહે, સમજાય ના સમજાય, પણ વિશ્વાસમાં ઊભો રહીશ. અને પાઉલ બધી મંડળીઓ પત્ર લખે છે તો એક જ વસ્તુ કહે છે કે ભાઈ વિશ્વાસમાં ઊભા રહો, વિશ્વાસમાં ઊભા રહો, વિશ્વાસની સારી લડાઈ લડો. અને જો આપણે વિશ્વાસમાં ઊભા રહીશું તો પ્રભુ કામ કરવા માટે તૈયાર છે. છેલ્લે આપણે હિબ્રુ વિશ્વાસના શૂરવીરોની થોડી વાત જોઈ લઈએ અને પછી આપણે પૂરું કરીએ. હિબ્રુ 12મો અધ્યાય કામ કરીએ. એક કલમ અહીંથી બધા વાંચી એટલે ખબર પડે વિશ્વાસના શૂરવીરોએ બાઇબલ આખું આખા અધ્યાયનું જે વિશ્વાસની તો ને આખા અધ્યાયમાં એટલે આપણને ખબર પડી જશે કે વિશ્વાસ દ્વારા શું થાય છે અને મારે કેટલા વિશ્વાસ કરવાની જરૂર છે. એટલે એક કલમ વાંચે. વિશ્વાસની જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ એની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. હા, જો વિશ્વાસ તો જે વસ્તુઓની આશા આપણે રાખીએ છીએ તેની ખાતરી છે અને અદ્રશ્ય વસ્તુઓની સાબિતી છે. એટલે ભલે મને કશું નહીં દેખાતું, ઉદાહરણ તરીકે આપણે કોઈ વ્યક્તિને બીમાર છે, આપણને ભલે કશું નહીં દેખાતું કે આ સાજો થશે જ નહીં થાય, પણ મારે વિશ્વાસ કરવો કરી દેવાનો કે પ્રભુ ઈસુના નામ આ સાજો થઈ જશે. જ્યારે હું આવો વિશ્વાસ કરી લઈશ, ડાઉટ વગર, સંદેહ રાખ્યા વગર, ભલે કશું નહીં, પણ એવું જ્યારે કરી દઈશ ત્યારે અંદર ડાઉટ નહીં હોય અને વિશ્વાસ હશે, પ્રભુ કામ કરશે. પછી બીજી કલમ. કેમ કે વિશ્વાસથી પ્રાચીન સમયના ઈશ્વર ભક્તો વિશે સાક્ષી પૂરવામાં આવ્યું. વિશ્વાસથી આપણે સમજીએ છીએ કે ઈશ્વરના શબ્દથી સૃષ્ટિનું સર્જન થયું, એટલે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા. બધું આ વિશ્વાસથી જ ઉત્પન્ન થયું. બધું કઈ લખ્યું છે બરોબર, વિશ્વાસથી જ ઉત્પન્ન થયું. દેવના શબ્દથી જગતો ઉત્પન્ન થયા. એટલે જે દ્રશ્ય છે તે દ્રશ્યમાન વસ્તુઓથી ઉત્પન્ન થયા નથી, પણ કે વિશ્વાસથી આપણે સમજીએ છીએ. પછી ચોથી કલમ. વિશ્વાસથી આપણે કાયના કરતા અવતારિકાનું બલિદાન દેવને આપ્યું, જેથી તે ન્યાયી છે એની તેના સંબંધમાં સાક્ષી પૂરવામાં આવી, એમ જે દેવ તેના દાવો કરવાની સાક્ષી આપી અને જે ગુનો હોવા છતાં પણ તેનાથી બોલે છે. પાંચમી કલમ. વિશ્વાસથી નમોને ઉઠાવે એવા એ માર્ગ ના એ જડો નહીં, જેમ કે દેવે તેને ઉઠાવ લઈ લીધો હતો, એમ કે તેને ઉઠાવ લઈ લેવામાં આવ્યા પહેલા તેના સંબંધી કોઈ સાક્ષી આપવામાં આવી નથી કે દેવ તેનામાં પ્રસન્ન હતો. જો અહીં વિશ્વાસથી દેવે ડાયરેક્ટ મરણ વગર જ ઉપર લઈ લીધો. કેમ કે દેવ તેના પર પ્રસન્ન હતો. કેમ પ્રસન્ન હતો? તેના વિશ્વાસના લીધે. બરોબર? એટલે વિશ્વાસ દ્વારા જ બધું છે. આગળ વધીએ.
પણ વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો એ બનતું નથી, કેમ કે દેવની પાસે જે કોઈ આવે તેને તે છે અને જેઓ ભંગથી તેને શોધે છે તેઓને તે ફળ આપે છે, એવો વિશ્વાસ કરવો જોઈએ. આગળ 7મી કલમ. નૂહે જે વાત હજી સુધી તેના જોવામાં આવી નહોતી તે વિશે ચેતવણી પામીને અને ઈશ્વરનો ડર રાખીને વિશ્વાસથી પોતાના કુટુંબના તારણને સારું વહાણ તૈયાર કર્યું. તેથી તેણે જગતને દોષિત ઠરાવ્યું અને વિશ્વાસથી જે ન્યાયપણું મળે છે તેનો તે વારસ થયો. વિશ્વાસથી કે પોતાના કુટુંબને તારણને સારું વહાણ તૈયાર કર્યું. બરોબર? એટલે દરેક આ જે વાંચ્યું એ જો એમના જીવનનો વિશ્વાસ એ ટોપ પ્રાયોરિટી પર પહેલા સ્થાને કોણ? પ્રભુ પરનો એમનો વિશ્વાસ હતો. આગળ વધશે. વિશ્વાસથી ઇબ્રાહિમ જે સ્થળ વારસામાં પોતાને મળવાનું હતું ત્યાં જવાનું તેડું મળ્યાથી આજ્ઞાધીન થયો, એટલે પોતે ક્યાં જાય છે એ ન જાણ્યા છતાં તે ચાલી નીકળ્યો. વિશ્વાસથી તેણે જાણે કે પરદેશમાં હોય તેમ વચનના દેશમાં પ્રવાસ કર્યો અને તે જ વચનના સહવારસો ઈસાક તથા યાકૂબની સાથે તે રાવચીઓમાં રહેતો હતો, કેમ કે જે શહેરને પાયો છે, જેનો યોજનાર તથા બાંધનાર દેવ છે, તેની આશા તે રાખતો હતો. વિશ્વાસથી સારા પણ વૃદ્ધ થયા પછી ગર્ભ ધારણ કરવાને શક્તિમાન થઈ, કેમ કે જેણે વચન આપ્યું હતું તેને તેણે વિશ્વાસ યોગ્ય ગણ્યો. એ માટે એકથી અને તે પણ વળી મુએલા જેવો તેનાથી આકાશમાંના તારા જેટલા અસંખ્ય તથા સમુદ્રના કાંઠા પરની રેતી જેટલા અગણિત લોક ઉત્પન્ન થયા. એ સઘળા વિશ્વાસમાં મરણ પામ્યા, તેમને વચનોના ફળ મળ્યા નહીં, પણ તેમને વેગળેથી જોઈને તેમનું અભિવંદન કર્યું ને પોતા વિશે કબૂલ કર્યું કે અમે પૃથ્વી પર પરદેશી તથા પ્રવાસી છીએ. એ સગળા વિશ્વાસમાં મરણ પામ્યા, તેમને વચનોના ફળ મળ્યા નહીં. જે બરોબર વિશ્વાસમાં મરણ પામ્યા, એમના વચનનું જે ફળ હતું એ મળ્યું નહીં. પછી આગળ. કેમ કે એવી વાતો કરનારા સાફ દેખાડે છે કે તેઓ સ્વદેશનો શોધ કરે છે. જે દેશમાંથી તેઓ નીકળ્યા તે પર જો તેઓએ ચિત્ત રાખ્યું હોત તો ત્યાં પાછા જવાનો પ્રસંગ તેઓને મળત ખરો, પણ હવે તેઓ વધારે સારા દેશની એટલે સ્વર્ગીય દેશની ઈચ્છા રાખે છે. માટે દેવ તેઓનો દેવ કહેવાતા શરમાતો નથી, કેમ કે તેણે તેઓને સારું એક શહેર તૈયાર કર્યું છે. વિશ્વાસથી ઇબ્રાહિમે જ્યારે તેની કસોટી થઈ ત્યારે ઈસહાકનું બલિદાન આપ્યું. એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા ને જેને કહેવામાં આવ્યું હતું કે ઈસહાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું, કેમ કે મુએલાઓને પણ ઉઠાડવાને દેવ સમર્થ છે એમ તે માનતો હતો, અને પુનરુત્થાનના દ્રષ્ટાંત પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો. વિશ્વાસથી 100 વર્ષે બાળક આપ્યું અને તોય ઇબ્રાહિમ એ વિશ્વાસનો પિતા એટલે કહેવામાં કે મુએલામાંથી પણ મારો દેવ તે છોકરાને ઉઠાડવાને સમર્થ છે. અને પછી પ્રભુએ આ 100 વર્ષે બાળક મળ્યું અને પછી પાછું પ્રભુએ જ્યારે પરીક્ષા કરી તોય ઇબ્રાહિમ પાછો હટ્યો નહીં. આગળ વધીએ. વિશ્વાસથી ઈસહાકે જે બાબતો બનવાની હતી તેઓ સંબંધી યાકૂબને તથા એસાવને આશીર્વાદ આપ્યો. વિશ્વાસથી યાકૂબે મરતી વખતે યુસફના બંને દીકરાઓને આશીર્વાદ આપ્યો અને પોતાની લાકડીની મૂઠ પર ટેકીને આરાધના કરી. વિશ્વાસથી યુસફે પોતાના અંતકાળે ઇઝરાયેલના સંતાનના નિર્ગમન વિશેની વાત યાદ દેવડાવી અને પોતાના હાડકા સંબંધી આજ્ઞા આપી. વિશ્વાસથી મૂસાના મા બાપે તેના જન્મ્યા પછી તેને 3 મહિના સુધી સંતાડી રાખ્યો, કેમ કે તેઓએ જોયું કે તે સુંદર બાળક છે અને તેઓ રાજાની આજ્ઞાથી બીધા નહીં. વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારૂનની દીકરીનો પુત્ર ગણાવવા ના પાડી. પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા દેવના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેણે વિશેષ પસંદ કર્યું. મિસરમાંના દ્રવ્ય ભંડાર કરતા ખ્રિસ્તની સાથે નિંદા સહન કરવી એ સંપત્તિ અધિક છે એમ તેણે માન્યું, કેમ કે જે ફળ મળવાનું હતું તે તરફ જ તેણે લક્ષ્ય રાખ્યું. વિશ્વાસથી તેણે મિસરનો ત્યાગ કર્યો. રાજાના ક્રોધથી તે બીધો નહીં, કેમ કે જાણે તે અદ્રશ્યને જોતો હોય
એમ તે અડગ રહ્યો. વિશ્વાસથી તેણે પાસ્કા પર્વની તથા રક્ત છાંટવાની ક્રિયા ઠરાવી. રખેને પ્રથમ જનિતનો નાશ કરનાર તેઓને અડકે. વિશ્વાસથી તેઓ જેમ કોરી ભોંય પર ચાલતા હોય તેમ લાલ સમુદ્રમાં થઈને પાર ગયા. એવો પ્રયત્ન કરતા મિસરીઓ ડૂબી મુઆ. વિશ્વાસથી યરીખોના કોટની 7 દિવસ પ્રદક્ષિણા કર્યા પછી તે જમીન દોસ્ત થયો. તો પહેલી વિશ્વાસથી અને પછી બધું કાર્ય થાય. વિશ્વાસથી રાહાબ તે વેશ્યાએ જાસૂસોનો ખુશીથી સત્કાર કર્યો, તેથી અનાજ્ઞાંકિતોની સાથે તેનો નાશ થયો નહીં. એથી વિશેષ હું શું કહું? કેમ કે ગિદિયોન, બારાક, સામસુન, યફતા, દાઉદ, સમુએલ તથા પ્રબોધકો વિશે વિસ્તારથી કહેવાને મને પૂરતો વખત નથી. તેઓએ વિશ્વાસથી રાજ્યો જીત્યા, ન્યાયપણે વર્ત્યા, વચનો પ્રાપ્ત કર્યા, સિંહોના મોં બંધ કર્યા, અગ્નિનું બળ નિરર્થક કર્યું. તેઓ તરવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી. સ્ત્રીઓને પોતાના મરી ગયેલા સજીવન થઈને પાછા મળ્યા. બીજા કેટલાય રીબાઈને મરણ પામ્યા. તેઓએ છૂટકાનો અંગીકાર કર્યો નહીં કે જેથી તેઓ વધારે સારું પુનરુત્થાન પામે. બીજા કેટલાક મસ્કરીઓથી, કોરડાઓથી, બેડીઓથી તથા કેદખાનામાં નંખાઈને પરખાયા. તેઓને પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, તેઓને કરવતથી વહેરવામાં આવ્યા, તેઓને લાલચો આપવામાં આવી, તેઓ તરવારથી માર્યા ગયા. તેઓ ઘેટા બકરાના ચામડા પહેરીને ફરતા હતા. તેઓ કંગાલ, રીબાયેલા તથા પીડાયેલા હતા. જગત તેઓને યોગ્ય ન હતું. તેઓ રાનોમાં, પહાડોમાં, ખોમાં તથા પૃથ્વીની ગુફાઓમાં રખડતા હતા. એ સર્વ વિશે તેઓના વિશ્વાસને લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી. એમના પર દુઃખ આવ્યું, પણ એમણે હસતા હસતા અપનાવી લીધું. વિશ્વાસના લીધે શું લખ્યું છે? મસ્કરીઓથી, કોરડાઓથી, બેડીઓથી, કેદખાનામાં નંખાઈને પરખાયા. એટલે વિશ્વાસ ત્યાગ કરવામાં આવ્યો. પથ્થરોથી મારી નાખવામાં આવ્યા, કેટલા તો કે કરવટથી બેરવામાં આવ્યા, પણ તોય ડગ્યા નહીં. આગળ એ સર્વ વિશે તેઓના વિશ્વાસને લીધે સારી સાક્ષી આપવામાં આવી હતી, પણ તેઓને વચનનું ફળ મળ્યું નહીં. કેમ કે દેવે આપણે માટે એથી વિશેષ સારું કંઈક નિર્માણ કર્યું હતું, જેથી તેઓ આપણા વગર પરિપૂર્ણ ન થાય. આગળ એવું કે જે સબૂત વિશ્વાસથી નથી એ પાપ છે. અને આપણે આ સમયે ઉભા થઈને પ્રાર્થના કરીએ, પ્રભુ આપણામાં રહેલા અવિશ્વાસને દૂર કરે અને આપણને વિશ્વાસમાં સ્થાપન કરે. આખું બાઇબલ જોયું, આખું આ અધ્યાયમાં બધું જાય અને કે વિશ્વાસથી આવતો, વિશ્વાસથી આવતો, વિશ્વાસથી આવતો. એમનામાં અવિશ્વાસ લાયા નહીં, પ્રભુને દુઃખી કર્યા નહીં. જો આપણે પણ કોઈ જગ્યાએ પ્રભુને દુઃખી કર્યા છે, આપણા અવિશ્વાસના ઘણી વાર આપણા પ્રભુ કીધો છે, પ્રભુ કેમ આવી મારા ઘરની પરિસ્થિતિ કેમ નહીં બદલાતી, પ્રભુ હું કેમ સાજી નહીં થતી. આવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે પ્રભુને ગુસ્સો આવે છે, શંકા લઈ આવીએ છીએ, અવિશ્વાસ. એ અવિશ્વાસને આજે આપણે બધા એક મનના એક ચેતના થઈને આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુ આપણને મદદ કરશે. પવિત્ર આત્મા એ આપણને મદદ કરશે એ અવિશ્વાસને મદદ કરવા માટે, દૂર કરવા માટે. શિષ્યોએ પ્રાર્થના કરી કે પ્રભુ અમને એ અવિશ્વાસને દૂર કરો. એ રીતે આપણે મંડળી તરીકે આ સમય આપણે પ્રાર્થના કરીએ અને પ્રભુ ચોક્કસ આપણને મદદ કરશે. આપણે ગીત ગાઈએ અને પછી આપણે પ્રાર્થના કરીએ. Thank you, Lord. Hallelujah. Hallelujah. Thank you, Jesus. પ્રભુ આ સમયમાં મંડળી તરીકે તમારી પાસે આવીએ છીએ. ઓ પ્રભુ, ઘણી બધી બાબતોમાં અમે તમને અવિશ્વાસ કરીએ છીએ,
પ્રભુ જે રીતે વિશ્વાસમાં અમારે ઊભું રહેવું ઊભા રહ્યા નથી. બસ ઓ પ્રભુ જે રીતે વિશ્વાસથી તમારા માર્ગોમાં ચાલવું જોઈએ અમે ચાલ્યા નથી. આમેન. ઓ પ્રભુ આજે અમે મંડળી તરીકે તમારી પાસે આવીએ છીએ. હાલેલુયા. ઓ પ્રભુ અવિશ્વાસને અમારામાં રહેલા અવિશ્વાસને આજે તમે દૂર કરો આમેન. અને તમે એવું કરવાના છો એના માટે તમારો આભાર માનીએ છીએ. हालेलुया दिया बन के आए जिंदगी के फिकर आंधिया बन के आए जिंदगी के फिकर कौन है तेरा रचने वाला है भरोसा तेरा किधर कौन है तेरा रचने वाला है भरोसा तेरा किधर सुने करूं बेसुमार तेरे दानों के लिए अब तक तूने संभाला मुझे अपनी बाहों में लिए हुए अब तक तूने संभाला मुझे अपनी बाहों में लिए हुए तेरे शत्रु का निशाना तुझ पर होगा ना सफल तेरे शत्रु का निशाना तुझ पर होगा ना सफल आपकी पुतली जैसे वो लगेगा तुझे हर पल आपकी पुतली जैसे वो लगेगा तुझे हर पल जैसे स्तुति करूं बेसुमार तेरे दानों के लिए अब तक तूने संभाला मुझे अपनी बाहों में लिए हुए अब तक तूने संभाला मुझे अपनी बाहों में लिए हुए आए तुझे जो मिटाने वे शस्त्र होगे बेअसर आए तुझे जो मिटाने वे शस्त्र होगे बेअसर तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर तेरा रचने वाला तुझ पर रखता है अपनी नजर स्तुति करूं बेसुमार तेरे दानों के लिए अब तक तूने संभाला मुझे अपनी बाहों में लिए हुए अब तक तूने संभाला
કોઈ એવી જગ્યા છે જ્યાં આપણે પ્રભુને દુઃખી કર્યા છે, પ્રભુને ન ગમતી એવી બાબત કરી છે, અવિશ્વાસ લઈ આવ્યા છે, તો પ્રભુ આજે મદદ કરવા માટે તૈયાર છે. પ્રભુ કહે છે કે હું તને વિશ્વાસમાં સ્થાપન કરીશ, હું તને વિશ્વાસની નવા ઊંચાઈઓ, નવા ધોરણ પર લઈ જઈશ, હું તને વિશ્વાસની સારી લડાઈ લડવા માટે મદદ કરીશ. આવો આપણે પ્રભુ પાસે મદદ માંગીએ. આપણાથી નહીં થાય, પણ પવિત્ર આત્મા તૈયાર છે આપણને વિશ્વાસમાં ઊંચા ઉઠાવવા